તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા આહિર ને સ્વાગત છે તમારા બધાનું મારા ફર્સ્ટ વ્લોગમાં. તો આજે હું વ્લોગિંગની શરૂઆત કરું છું. આજે ફર્સ્ટ વ્લોગ છે મારો. આજે શનિવાર છે અને અત્યારે 11:30 વાગ્યા છે અને હું આજે ફ્રી એટલે છું કેમ કે મારું આજનું શેડ્યુલ અલગ હોય, આખું અલગ હોય, કેમ કે દરરોજ આખું વીક તો આપણે લાઈવ હોય એટલે એમાંથી ક્યાંય સમય જ નથી મળતો ટ્રેડિંગમાંથી આમ તેમ. અત્યાર સુધી પણ મેં મારે જે સ્ટ્રેટેજી અમુક પ્રેક્ટિસ કરવાના હતી એ કરી સવારથી અત્યાર સુધી 11:30 થઈ ગયા છે. અને હવે જેમાં અમારે લોકોને ક્યાંક જવાનું છે, મારે એને ધમીને બેયને જવાનું છે. ક્યાં જવાનું છે એ વ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને બધી ખબર પડી જશે. બાકી તો કંઈ વસ્તુનો સમય જ નથી મળતો. સવારથી સાંજ સુધી સવારે લાઈવ હોઉં છું 3 કલાક, સાંજે 2 કલાક, 5 કલાક તો હું લાઈવ હોઉં. બાકી મારો પર્સનલ ટ્રેડ્સ જે હોય એ, બાકી એક્ઝામ આવે છે એટલે ભણવાનું એ બધું હોય. શનિ રવિ માંડ ફ્રી મળે છે. તો શનિ રવિમાં મારા જે કેવો દિવસ હોય, કેવું મારું શેડ્યુલ હોય એ હું તમને બતાવું. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. અને ફર્સ્ટ ટાઈમ ઉતારું છું તો કાંઈ પણ મિસ્ટેક થાય તો ઇગ્નોર ઇટ. ઓકે, તો ચાલો લેટ્સ ગો. જઈએ, ક્યાં જવાનું છે તમને આગળ ખબર પડી જશે. ઓકે, તો ધમી પણ રેડી થઈ ગઈ છે ને હવે અમે લોકો નીકળીએ છીએ. બોલ, તારે કંઈ બોલવાનું હોય તો. જય દ્વારકાધીશ બધાને. તમે જોયું ને મારી બેને હવે મારી ફિલ્ડમાં આવી ગઈ છે. હા, જે મને જોઈને કીધું તું વ્લોગ ઉતારીને કેવું કે કૃષ્ણ આહિર જેવી વાઇબ નથી આવતી. કેમ નથી આવતી એનું રીઝન આપણો તો એની એને આજે ટી શર્ટ પહેર્યું છે, શર્ટમાં હે ને કૃષ્ણ આહિર જેવી યસ, આપણે શનિ રવિ ટી શર્ટ પહેરી, બાકી ફોર્મલ. તો ચાલો ગાઈસ નીકળીએ. આગળ ક્યાં ક્યાં જાય છે બધું તમને બતાવું છું. ઓકે, ડ્રાઈવર ચેન્જ થઈ ચુકા છે. નહીતર હું ડ્રાઈવ કરતી હું, आज ई चलावे थे. जा रहे हैं, कहाँ तक पहुँचते हैं ये नक्की नहीं है. हैं જે ખાવું હોય કે લઈ આવું કે લે બધા ટાબરિયાઓ માટે નાસ્તો લઈએ. પછી એમને મેં પૂછ્યું કે તમારે શું ખાવું છે, કે બિસ્કિટ ખાવાને. એમાં એમની ચોઈસ કે આ વાળા જ બિસ્કિટ ખાવા. તો થોડાક લઈ લીધા. બાકી લેવા જાય છે ત્યાં નહોતા, સ્ટોક ખાલી હતો એટલે થોડુંક આગળ જવું પડે એમ છે. વેરાણ નાકે મળી જશે એમ કીધું એ ભાઈ. એટલે જેટલા હતા એટલા અહીંયાથી લઈ લીધા. આજે શનિવાર છે એટલે ભાણવડની ટ્રાફિક તમે જોઈ શકો. નેક્સ્ટ લેવલની ટ્રાફિક. અને બધા મારા આમ જોઈએ કે આ છોકરી બ્લોગ ઉતાર, પણ આઈ ડોન્ટ કેર, લિટરલી આઈ ડોન્ટ કેર. ઓલી ધમુડા ઉતારી શકે એ વસ્તુ, એને કંઈક બહુ ઓલું થાય કે નહીં ભાઈ બ્લોગ ના ઉતારાય, બધા જોતા રામ કે એને કે ગોલી મારો પબ્લિકને યાર. અને આ ભાણવડની નગરપાલિકા છે ને એક ડખો થઈ ગયો. જો બધા કંઈક આંદોલન કરે છે, નારા લગાવે છે ને એવું કંઈક હાલે છે. કંઈક ખેડૂતો લોકો બધા આંદોલન પર ઉતરી ગયા છે. મારાથી બધું હચવાતું નથી ભાઈ. હવે જાય છે ઓલા લોકો જે છે એ તો બીજા અમારા ઘરની બાજુમાં જ છે. હવે અહીંયા એક બેંકની બાજુમાં ઘણા નાના ટાબરિયા હોય એમને રાજી કરીએ, ત્યાં જઈએ પહેલાં. કેમ કે માંથી જે એને લેવા થાય હજી મને મળ્યા નથી. બોલો, હજી એ બિસ્કિટ મને નથી મળતા જે એ લોકોને ખાવા જાય. પણ હું ગમે ત્યાંથી આખા ભાણવડમાં ગમે ત્યાંથી ભૂલી લઈશ. મિત્રો વાં હતા એ બધાને તો આપી દીધું. હવે અહીંયા જે એ લોકોએ કીધા હતા એ ગોતી એવી શું, અને હવે અહીંયા એ લોકોને આપી દો. મેં એને પૂછ્યું કે તમારે શું ખાવું, જે ખાવું હોય એ મને કહો તો હું તમારા માટે એ લઈ આવું. પણ એ બધાએ કે નહીં અમારે બિસ્કિટ જ. એમ તો હાલે ઘડિયું કાઢે હે દોડે તું દોડતા આવે છે. દાઢીમાં હું લગાડી પડી ગઈ હતી ઓલા દી. ઓલા શનિ રવિ આવી હોય તો ઘરે તો આવી ગયા છે, પણ ઘણો બધો નાસ્તો વધ્યો છે. જેમાં એટલા લોકો એટલા બધા હતા, અહીંયા એટલા હતા, પણ હજી ઘણો નાસ્તો વધ્યો છે. અને ગજબ યાર મને લાગે પેલું કે જો આને હાથમાં હજી છે, હજી વધ્યો છે નાસ્તો. હજી આમ ઘરે જાશું એટલામાં કોઈ મળશે તો આપી દઈશ.
પણ માણસની પરિસ્થિતિ જોઈને મને બહુ પેલું થાય કે કેવું મને પહેલાં દેવામાં એમ થતું હોય કે લોકો એમ કહે કે હા અમારે નથી જોતું, તો એવું કહી દે તો કેવું લાગે. આપણે ઇમેજિન ના કરી શકીએ એવી માણસની પરિસ્થિતિ હોય. બહુ ગ્રેટિટ્યૂડ ફીલ થાય કે નહીં આપણે એક સારી લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, બાકી એ લોકોની જે લાઈફસ્ટાઈલ છે ભાઈ નહીં, મારાથી શબ્દ જ નહીં નીકળે. બહુ ઓલું થાય મને જોઈને. એના શબ્દો કેવા હોય એ આપતા હોય, આપણે એ એમ સામેથી કહીએ કે દીદી હજી આપો ને, તો આપણે બહુ નવાઈ લાગે કે ખબર નહીં, બહુ ના મજા આવે એવું. બહુ પેલું થયું મને કે માણસની કેવી પરિસ્થિતિ હોય કે માણસ સામેથી એમ બોલે કે નહીં હજી આપો ને, એને ખબર નહીં મારા શબ્દ જ નથી. પણ આપણી લાઈફસ્ટાઈલ સારી છે, આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. બાકી લોકો જે જીવન જીવે છે એમનું ઘર હું જોઉં તો મને એમ થાય કે યાર આપણે કંઈ કરી નથી શકતા આ બધા માટે. અને બધા પેલું કહેતા હોય ને કે સક્સેસ બધાના નજરમાં અલગ હોય, અલગ વેલ્યુઝ હોય સક્સેસની, કે 100 કરોડ નેટવર્થ હોય, 1000 કરોડ નેટવર્થ હોય ત્યારે અમે સક્સેસ માનીએ. તો મારા મત મુજબ એવું છે કે આપણે કોકને જમાડીને જમી શકીએ એવો ડેઈલી આપણે સમય મળે. સમયની વાત છે, પૈસા તો કરી લે, બધા કરી લે, પૈસા તો કામ કરો એટલે પૈસા આવવાના જ છે, ક્યાંય નહીં જાય. પણ સમયની વાત છે, મારી પાસે સમય જ નથી હોતો યાર. મને રોજ એવી ઈચ્છા હોય કે ક્યાંક જાય, કોકને કંઈક જે બને મદદ કરે, થોડીક એટલું બધું કે આપણે વિશેષ કરીને તૂટી નથી પડતા, પણ કંઈક મદદ કરીએ એમ. પણ એ વસ્તુ શક્ય નથી, તો ઈશ્વર આપને એટલો સમય આપે તો મજા આવે. વાળ બરાબર નથી રહ્યા, એટલું બધું રખડી ફટકે ઓલો બેક કેમેરાથી શૂટ કરતા હોય ને આપણે જોઈ ના શકીએ કેવા જીથરે હાલ થઈ ગયા છીએ. આમાં દેખાય બરાબર છે, પહેલો વ્લોગ છે એવું જ થાય, હાલા રાખે બધું. ને મારા પપ્પાનો મને કોલ આવી ગયો છે કેમ કે આજ શનિવાર છે. લઈ લ્યો ક્લિપ, નહીં લેવા દે. શનિવાર છે તો મને કહે કે ક્યારેક તો જમવા ટાણે આવતી જાય એમ, નહીંતર મારે દરરોજ 2, 2:30, 3 વાગી જાય ત્યારે હું ખાવા પહોંચે. એટલે આજ કે આજે કોઈ લાઈવ કે લેક્ચર કે છે નહીં તો વહેલી આવી જાય, બધા ભેગા ખાઈ લઈએ એમ. મેં કીધું નહીં જારું હું એક કામમાં છું, આવું હમણાં. કે ક્યાં છો? મેં કીધું રેલવે ફાટકે. મેં કે યા હું કરો? મેં આવીને કહું આવું. એટલે એ એક વસ્તુ મજાની છે કે મારા પપ્પા મને ક્યારેય કોઈ વસ્તુ ના પાડતા, જે કરવું એ કરવો, જ્યાં જવું હોય એ જાઓ. એ મને અત્યારે જાય છે ને તો પૂછશે ને કે ત્યાં શું કામ ગઈ હતી, કે શું કરવા, કે કાંઈ નહીં. એ કદાચ મારો વ્લોગ જોશે ને તો કહેશે કે આમ કે આમ. બાકી ત્યાં પહેલાં ગઈ હતી ને હમણાં જે બાળકોને હતા બધા ત્યાં, તો એ બધા ઓળખતા હતા મને જોઈને કે રાજસીભાઈની દીકરી છે ને. મેં કીધું હા. એટલે બહુ પેલું સારું લાગે આપણે કોઈ કહે ને કે આપણા પપ્પાના નામથી કહે કે આ ભાઈની દીકરી છે, એટલે અલગ જ નેક્સ્ટ લેવલ મજા આવે. અને બાકી બસ આપણે લાઈફમાં મજા છે. આ બધાની જિંદગી જોઈને મને એવું લાગ્યું કે બહુ મજા છે યાર, આપણે જલસા કરીએ છીએ, આથી બેસ્ટ લાઈફ હોય જ નહીં.